બોલ્યા એ તો તમને જાણવા મળ્યું છે કે શું કીધું કે આપણા તાલુકાના જ વિકાસની વાત છે, આપણે કોઈ રાજકીયની કે રાજનેતાઓની કે કોઈ આ કોઈ વાત છે નહીં, કે સરપંચોની પણ કોઈ વાત છે નહીં. આપણે મેનનો મેન મુદ્દો એક જ કે સાતલપુર તાલુકાનો વિકાસ. આપણા સાતલપુર તાલુકાની અંદર આપણે ક્યારેય પણ બેનું દીકરીઓ લેવા જાય વખરવાનું કે પૈસેવાળો હોય કે એક નાનો માણસ ગરીબો એક મજૂરી કરતો હોય એની પણ બેન દીકરી જાય તો કાંઈ પણ તકલીફ થઈ હોય તો આપણે કોઈ પણ બાથરૂમ સંડાસ પાણીની કોઈ પણ વ્યવસ્થા કરી. આપણા ગામડાઓમાં પંચાયતમાં પણ હોય પણ પંચાયતની વાત તો દૂર છે, પણ આપણો તાલુકો આપ્યો છે છતાં પણ અહીંયા પણ નથી. ગટર લાઇનની પણ વ્યવસ્થા, બસ સ્ટેન્ડ પણ આપણું નથી. ઘણી બધી સમસ્યા છે. આપણે જો ગણવા જઈએ તો સમસ્યા કે ચોપડામાં માયમ નથી, લિખિત લેખાય નથી, શું લખવું શું ન લખવું. પણ આપણે તો એક જ મુદ્દો છે કે જો મેન મુદ્દો છે એ કચેરીનો. આપણે હાલની તારીખમાં જે પીલાઈ હતી એ કચેરીમાં પીલાઈ કે ત્યાં આપણે જવું હોય, તમારે ખેતર પાણી આવતું હોય અને તમારે ત્યાં પણ છોકરાને ભણવા મૂકવું હોય, ત્યાં પણ આપણે દાખલામાં અટક્યા હોય તો પહેલાં પ્રથમ તો આપણે અહીંયા જઈએ એટલે આપણને આવડે નહીં. પણ ત્યાં તો નથી આવડે, જુવાર છોકરા જાય તો એની રીતે ફોર્મ ભરી નાખે લખવાનું હોય. તમને તો કાંઈ મોટા માણસોને કોઈને આવડતો નથી. એટલે હું જાઉં એટલે બાર મૂકે કે સોગંદનામું કર્યો, સોગંદનામાના રૂપિયા કેટલા લેવામાં આવે છે, તમારો દાખલો છે. અને બાપુ બેઠા એમનો પણ દાખલો કે તમે ઓળખતા હો તો તમારો બસોમાં 50,000 મફત મેં